સામાન્ય સભા પૂર્વે મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને વોર્ડ નંબર 15ના કાઉન્સિલરો વચ્ચે બેઠક મળી હતી। આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ પપાઈ રહ્યો છે, બજેટની સભા આવનાર છે, ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવું કંઈક ઉમેરો કરવો હોય, જે નાગરિકોની સુવિધા માટે હોય, લોકકલ્યાણના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય, એટલે કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મિટિંગો કરવામાં આવતી હોય છે। એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી, જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી। બેન, કોઈ સૂચનો આવ્યા છે? સૂચનો આવ્યા છે, જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે, કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે, પોસિબિલિટી શું છે, બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવશે। બેન, આજે સામાન્ય સભા છે સાંજે, એના અગાઉ વિસ્તારના કાઉન્સિલરો જે બેઠક કરી છે, એમની જેટલી સમસ્યા હતી એમની બી કીધું છે કે અમે મેયર, કમિશનર, ચેરમેનને રજૂઆત કરી છે। એમના કયા ખાસ મુદ્દા હતા? જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે, ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે, એ રજૂઆત અંતર્ગત થોડાક જે બે ચાર વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે, એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે। એટલે એમની સમસ્યા છે ખરી વિસ્તારમાં? સમસ્યા કરતા એમની રજૂઆત હતી, આજે રજૂઆત માટે આવેલા વિસ્તારની સમસ્યા લઈને તમને રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે, એમના સૌ કાઉન્સિલરશ્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા, એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક કરવામાં આવી હતી। ઓકે, થેન્ક યુ।